લો બોલો હવે ઝડપાઈ નકલી વિજિલન્સની ટીમ। ઘટના છે પંચમહાલ જિલ્લાની। વાત એવી છે કે મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામના એક ઘરમાં 4 શખ્સો ત્રાટક્યા। ઘરમાં હાજર મહિલાને પોતાની ઓળખ ગાંધીનગર વિજિલન્સની ટીમ તરીકે આપી। દારૂ વેચો છો તેવો આરોપ લગાવી ઘરમાં તલાશી લીધી, પણ ઘરમાંથી દારૂ ન મળતા પોતાની કારમાં લઈને આવેલ દારૂ ભરેલો થેલો ઘરમાં મૂકી દીધો અને પતાવટ માટે 1 લાખ રૂપિયાની માંગ કરી। આ દરમિયાન મહિલાના જેઠ ત્યાં આપતા તેમને શંકા ગઈ। આઈ કાર્ડ માંગતા આરોપીઓ રકઝક કરી। જો કે ચારેયને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જતા ભાંડો ફૂટ્યો। તપાસ દરમિયાન ખુલાસો થયો કે ચારેય શખ્સો ગોધરા તાલુકાના બખર ગામમાં પણ ગયા હતા। અહીં મચ્છી વેચતા નિલેશ વણઝારા નામના યુવકને ધમકાવ્યો। તે દારૂ વેચે છે। બાદમાં 7,000 રૂપિયા પણ પડાવી લીધા। 4માંથી 2 આરોપી અમદાવાદના છે તો 1 ખેડાનો અને 1 ગાંધીનગરનો છે। પંચમહાલ પોલીસે તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે।